કોમેટ ચોટી નથી ગયું ને? કોમેટ એ કંઈ આવતી નથી. કલેજા કોમેન્ટ કરો તો ચોટી નથી ગઈ ને કોમેટ. बन्ना तेरी मम्मी को समझाना, है राम देती है मुझसे ताना, है बन्ना तेरी मम्मी को समझाना, है राम देती है मुझे ताना, मैं कमरे में जाऊं वो पीछे पीछे आए, मैं पंखा चलाऊं वो बंद करके जाए, कहती है बहू पंखा न चलाना, हाय राम महंगाई का जमाना, बनना तेरी मम्मी को समझाना, हाय राम देती है मुझसे ताना। અને અમારા કલેજા કે તાજમહેલ પ્રેમની નિશાની છે તો ચા અડધી ચા પણ દોસ્તીનું પ્રતીક છે। વાહ કલેજા વાહ। मैं किचन में जाऊं वो पीछे पीछे आए, मैं रोटी बनाऊं वो घी को छुपाए, कहती है बहू घी न लगाना, हाय राम महंगाई का जमाना। વોચિંગ તો 0 બતાવે છે કલેજા, વોચિંગ તો 0 બતાવે છે। અને અમારા કલેજા કે એક છે વિપુલભાઈ હશે, કદાચ વિપુલભાઈ કોમેન્ટ લખતા હશે, એટલે શું છે એને વાર લાગે કોમેન્ટ લખતા। અને અમારા કલેજા કે 23 લાઈક થઈ। હા એ આપણે પાનસુરિયાભાઈ કેટલા 10-15 લાઈક તો પાનસુરિયાભાઈ આપી ગયા આપણે। ખોટું કરે એનું ક્યારેય ટકતું નથી અને સાચું કરે એનું કોઈ દિવસ અટકતું નથી, જેને સમજાય તેને વંદન। અને અમારા કલેજા કે વાહ કલેજા વાહ। રથમાં બેસી ઓધવ ચાલ્યા, આવી ઉભા નંદજીને દ્વાર રે, સંદેશો લઈ આવ્યા કુંવર કાનનો, માતા રે જશોદા ખોડા પાથરે, લાવી આપે કૃષ્ણ મારા કાન રે, કૃષ્ણ વિનાના ખોરડા ખાવા દોડે। અને અમારા કલેજા કે ઉપરની કોમેન્ટ વાંચી, આ એક છે અને 23 લાઈક છે એ, અને તાજમહેલ પ્રેમની નિશાની છે તો અડધી ચા પણ દોસ્તીનું પ્રતીક છે। વાહ કલેજા એ વાંચી। અને એને ઉપરની આપણે વિપુલભાઈની પણ કોમેન્ટ વાંચી છે। અમારા વિપુલભાઈ હોય તો એક કોમેન્ટ કરજો વાલા, નકર હવે લાઈવને વિરામ આપું છું। હાલો।